अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, फरी एकवार होम लर्निंग में धोरण 10 गणित विषय में आपणे भेगा थया छे। आपनु हार्दिक स्वागत करूँ छूं। विद्यार्थी मित्रों, गत तास में आपणे तमे जाणो छो ए प्रमाणे प्रकरण 8 नी अंदर स्वाध्याय 8.1 पूर्ण कर्युं। गृह कार्य पण तमे करता ज हशो अने त्रिकोणमितिनी समझ पण बराबर पड़ी हशे। हवे जे त्रिकोणनी 3 बाजुओं पर आधारित दाखलाओ हता ए 8.1 में पूर्ण कर्या छे। हवे आजे आपणे एनाथी आगळ जवानुं छे अने कंईक त्रिकोणमितीय विशिष्ट खूणाओ, त्रिकोणमितीय खूणाओना माप विषे भणवानुं छे। अहींया टाइटल जुओ, विशिष्ट मापना खूणा माटेना त्रिकोणमितीय गुणोत्तरो। एटले चोक्कस खूणाओ आपेला होय 0, 30, 45, 60 અને 90 પાંચ જે માપ છે એ વિશિષ્ટ માપ છે અને વિશિષ્ટ માપના ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણે શીખવાના છે અને એના માટે તમને કોષ્ટક આવડવું જોઈએ, બરાબર? તો પેજ 162 પેજ પર સ્વાધ્યાય છે, તો એ પહેલાં એક કોષ્ટક દેખાશે તમને 181 પેજ પર જુઓ અને એ ગોખવાનું નથી, તમારે એકદમ સહેલાઈથી ડિરાઈવ કરી શકાય, સમજી શકાય એમ છે મિત્રો। તો આપણે સમજવા પ્રયત્ન કરીએ। કોષ્ટકમાં જુઓ, ખૂણો એ લખ્યું છે અને ક્રમમાં સાઇન, કોસ, ટેન। સાઇનનો વ્યસ્ત આપણે જાણીએ છીએ કોસેક, કોસનો વ્યસ્ત સેક અને ટેનનો કોટ। તો આ કોષ્ટક જો આવડે તો જ તમને દાખલાઓ આવડશે મિત્રો। સ્ક્રીન પર તમે જોઈ શકો છો કેટલા ખૂણાઓ માપ યાદ રાખવાના છે, માત્ર 5। 0 થી શરૂ કરો, 0 પરથી 30 પર જાઓ, 30 થી 45, 45 થી 60 અને 90। તો 5 વિશિષ્ટ માપના ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણે ભણી રહ્યા છે મિત્રો। 5 ખાના તમારે દોરી લો, ખૂણો એ લખીને આ એટલે કુલ 6 ખાના થશે। ખૂણો એ માં લખો sin a, cos a, tan a અને sin નો વ્યસ્ત cosec, cos નો વ્યસ્ત sec અને tan નો વ્યસ્ત થાય છે cot। હવે આ તરફ 5 માપ છે 0, 30, 45, 60 અને 90। તો 5 ખાના દોરી દીધા। હવે શું કરવાનું છે કે ભાઈ આપણે એને નંબર આપી દઈએ 0, 1, 2, 3, 4, બરાબર? 0 થી શરૂ કરો, 0, 1, 2, 3, 4 લખી દો। આ યાદ રાખવાની ટ્રીક તમને બતાવું છું। ગોખણ પટ્ટી કરવાની કોઈ જરૂર નથી। પહેલા ને આપણે 0 છે તો 0 મૂકો, 1, 2, 3, 4, બરાબર છે? યાદ રહેશે ને? 0, 1, 2, 3, 4। હવે શું કરીએ તો કે ભાઈ જે આંકડા લખ્યા છે એને 4 વડે ભાગી દઈએ તો 0 ભાગ્યા 4 0 જ થશે અને એનું વર્ગમૂળ કાઢવાનું। 4 થી ભાગીને આપેલી સંખ્યાનો વર્ગમૂળ કાઢો તો 0 નું વર્ગમૂળ પણ કેટલું થાય? 0 જ થાય। એટલે પહેલી સંખ્યા તમારી આવી 0। હવે બીજા ખાનામાં આપણે 1 લખ્યું છે, 1 ને 4 વડે ભાગીએ, બરાબર? અને જે સંખ્યા એનું વર્ગમૂળ શોધીએ તો વર્ગમૂળ 1/4, 1 નું વર્ગમૂળ 1 અને 4 નું 2 એટલે sin 30 નું મૂલ્ય કેટલું થઈ ગયું મિત્રો? 1/2। sin 0 0, sin 30 નું મૂલ્ય થયું 1/2। કઈ રીતે? તો કે આપણે સંખ્યાઓ લખી છે 0, 1, 2, 3, 4 અને દરેકને 4 વડે ભાગીએ છીએ તો 0 ભાગ્યા 4 બરાબર 0, 1 ભાગ્યા 4 કરીને વર્ગમૂળ કાઢીએ, આનું વર્ગમૂળ કાઢો 0 નું તો પણ 0 જ થાય। પહેલી સંખ્યા sin 0 0। હવે 1 ને 4 થી ભાગીએ છીએ અને એનું વર્ગમૂળ કાઢીએ તો 1/2। પછી 2 આવ્યું, 2 ને 4 વડે ભાગો તો 2 × 2 = 4 અને એનું વર્ગમૂળ કાઢો તો 1 નું વર્ગમૂળ નીકળી જશે પણ 2 નું નહીં નીકળે એટલે આવ્યું sin 45 બરાબર 1 ના છેદમાં વર્ગમૂળ 2, બરાબર મિત્રો? હવે અહીંયા 3 છે, 3 ભાગ્યા 4 કરીએ અને વર્ગમૂળ કાઢીએ તો વર્ગમૂળ 3, 4 ની નીચે 2, વર્ગમૂળ 3/2
અને જે છેલ્લે 4 ભાગ્યા 4 એટલે 1 થાય તો sin 90 બરાબર 1. બરાબર મિત્રો, ફરીથી પહેલી લાઈન બરાબર યાદ રહેશે તો ઓટોમેટિક તમને આવડી જશે. 0 1 2 3 4 લખી દીધા. હવે દરેકને 4 વડે ભાગો અને જે સંખ્યા વડે એનું વર્ગમૂળ કાઢો તો તમારો જવાબ આવી જશે. 0 ભાગ્યા 4 કર્યા, વર્ગમૂળ શોધ્યું તો આટલા જ આવ્યા એટલે sin 0 બરાબર 0 થાય. યાદ રાખી લો. અહીંયા 1 છે, 1 ને 4 વડે ભાગ્યા એનું વર્ગમૂળ કાઢ્યું તો વર્ગમૂળ 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2. બીજામાં 2 છે, 2 ને 4 વડે ભાગો તો થઈ જશે 2 કા 2 2 દુ 4. હવે એનું વર્ગમૂળ કાઢો તો વર્ગમૂળ 1/2 એટલે કે 1 નું વર્ગમૂળ 1 પણ 2 નું વર્ગમૂળ નહીં નીકળે. અસંખ્ય સંખ્યા 1 છેદમાં વર્ગમૂળ 2. sin 45 આવ્યો આપણું કેટલું 1 છેદમાં વર્ગમૂળ 2. sin 60 આવ્યો 3/4 છે, વર્ગમૂળ કાઢો વર્ગમૂળ 3/4 એટલે કે થઈ ગયો વર્ગમૂળ 3/2. તો sin 60 બરાબર યાદ રાખો વર્ગમૂળ 3/2. છેલ્લું 4 ભાગ્યા 4 એટલે છેલ્લી વાર 4 એકા 4, વર્ગમૂળ કાઢશો તો પણ 1 નું વર્ગમૂળ 1. તો 5 કિંમતો આપણી મળી ગઈ. sin 0 0, sin 30 1/2, sin 45 1/2 વર્ગમૂળ 2, sin 60 વર્ગમૂળ 3/2 અને sin 90 1. તો આ પાયો છે પહેલો ખાનો મળી ગયો એટલે તમારું આખું કોષ્ટક તૈયાર થઈ જશે મિત્રો. તો બીજા માટે શું કરીએ તો કે બીજામાં આપણે cos sin જે મૂલ્યો આવ્યા છે તો એની આખી સ્ટ્રીપ પલટાવી દઈએ. છેલ્લું અહીંયા છે 1 તો આપણે પહેલા cos 0 1 થઈ જશે. sin 60 વર્ગમૂળ 3/2 છે તે અહીંયા cos 30 બની જશે. વચ્ચેની કિંમત બેઠી રાખો. હવે આ 1/2 અહીંયા આવી ગયો cos 60 બરાબર 1/2 અને cos 90 0. એટલે કે પહેલા 5 મૂલ્યો છે આ રીતે હતા એને આમ કરી દઈએ. છેલ્લું હતું પહેલા આવી ગયું, બીજા નંબરે બીજા વચ્ચેનું વચ્ચે આ પાછળ જશે અને એકદમ પાછળ જશે. તો sin મળી જાય એટલે cos પણ મળી ગયો મિત્રો. શું થયું? sin 0 હતું પણ cos 0 શું થઈ ગયું 1. cos 30 કેટલું થઈ ગયું વર્ગમૂળ 3/2. cos 45 અગાઉ ઉપર sin જેટલું જ બંનેના મૂલ્યો 45 ના સરખા જ યાદ રાખો. cos 45 sin 45 બંને 1/2 વર્ગમૂળ 2. cos 60 કેટલું થઈ ગયું 1/2 અને પહેલું છેલ્લે આવ્યો cos 90 0. તો બે sin અને cos મળી જાય એટલે મિત્રો આપણે જાણીએ છીએ tan શોધવાનું સહેલું. કઈ રીતે શોધશો તો કે ભાઈ આ પહેલા કોઠાને બીજાથી ભાગો એટલે કે 0 ભાગ્યા 1 કરો તો tan મળી જાય. sin ભાગ્યા cos 0 ભાગ્યા 1 એટલે 0. આને આપણે ભાગાકાર કરીએ તો છેદ સરખા જે ઉડી જશે એટલે કેટલા આવશે? આ બે ઉડી ગયા 1/3. હવે આ બેનો ભાગાકાર કરીએ સંખ્યા સરખી છે એટલે tan 45 બરાબર 1. tan 45 બરાબર 1. ત્યાર પછી tan 60 ની વાત કરીએ તો આ બેનો ભાગાકાર થશે બે ઉડી જશે વર્ગમૂળ 3/1 એટલે tan 60 બરાબર વર્ગમૂળ 3. અને અહીંયા ખાસ ધ્યાન રાખો ઉપર 1 છે ભાગ્યા 0 છે તો 0 થી ભાગીએ તો કોઈ વસ્તુને ભગાય નહીં, અવ્યાખ્યાયિત લખી શકાય. બરાબર, શૂન્ય થી ભાગાકાર નહીં કરી શકાય. 1/0 બરાબર અવ્યાખ્યાયિત. મિત્રો એકદમ સહેલી વાત છે. tan શોધવાનું તો આપણે આ બે ખાના sin ભાગ્યા cos એટલે tan થાય તો 0/1 બરાબર 0. 1/2 ભાગ્યા વર્ગમૂળ 3/2 બે ઉડી જાય છેદમાં વર્ગમૂળ 3. આ બંને સરખા છે તો 1 અને પછી આ બેમાં બે ઉડી જશે વર્ગમૂળ 3/1 એટલે વર્ગમૂળ 3. 1/0 અવ્યાખ્યાયિત કહેવાશે. બરાબર છે. તો મિત્રો ત્રણ વસ્તુ મળી ગઈ sin cos tan. હવે નીચેના ત્રણ તમે જાણો છો કે ઉપરના ત્રણના રેસિપ્રોકલ વ્યસ્ત છે. sin નો વ્યસ્ત કોણ થાય? cosec. તો પહેલી કિંમતને ઉલટાવીએ 1/0 કરો. બરાબર, વ્યસ્ત કરીએ. શૂન્યનો વ્યસ્ત શું થાય? 1/0 અવ્યાખ્યાયિત. બરાબર, ચાલો નેક્સ્ટ આને ઉલટાવીએ. 1/2 નો ઉલટો 2/1 એટલે 2 થઈ ગયા. આને
ઉલટાવો વર્ગમૂળ 2/1 બરાબર ને વ્યસ્ત કરો વર્ગમૂળ 2/1 વર્ગમૂળ 2 અહીંયા જુઓ વર્ગમૂળ 3/4 છે તો તે જશે 2/3 અને 1 નો વ્યસ્ત થયો 1 બરાબર ફરીથી જુઓ કોસેક શોધી રહ્યા છે sin ની કિંમતો ઉલટાવો વ્યસ્ત કરો તો 1/0 અવ્યાખ્યાયિત થશે આને ઉલટાવીએ 2 એકાઉન્ટ એટલે 2 આને ઉલટાવીએ વર્ગમૂળ 2/1 એટલે વર્ગમૂળ 2 આને ઉલટાવીએ 2/વર્ગમૂળ 3 થયો અને 1 નો વ્યસ્ત 1 હવે અગાઉ કરેલું એ જ રીતે આપણે આ પટ્ટીને ઉલટાવી દઈએ તો પણ મળી જાય અને આને વ્યસ્ત કરીએ તો પણ મળી જાય તો પહેલું મૂલ્ય અહીંયા લખી દો 1 બીજું આવશે 2/વર્ગમૂળ 3 વચ્ચેનું બેઠું આ 2 પાછળ જશે અને આ વ્યાખ્યા અહીંયા આવશે બરાબર કઈ રીતે આને પણ ઉલટાવીએ cos જો 1 નો વ્યસ્ત 1 આને ઉલટાવો 2/વર્ગમૂળ 3 આને ઉલટાવો વર્ગમૂળ 2/1 એટલે વર્ગમૂળ 2 1/2 ને ઉલટાવો 2 થઈ ગયા 0 ને ઉલટાવીએ 1/0 બરાબર અવ્યાખ્યાયિત કહેવાય ઇન્ફાઇનાઇટ 10 ને ઉલટાવો એટલે કોટ મળશે તો કે આપણે કહીએ 0 નો ઉલટો અવ્યાખ્યાયિત બરાબર 1/0 આને ઉલટાવીએ વર્ગમૂળ 3 થઈ જશે 1 નું 1 બરાબર છે 1 નું 1 હવે અહીં જુઓ 10 ને ઉલટાવીએ છે વર્ગમૂળ 3 ને ઉલટાવીએ તો 1/વર્ગમૂળ 3 મિત્રો અને અવ્યાખ્યાયિત એટલે 1/0 છે ઉલટાવો તો અહીંયા આવી જશે 0 તો મિત્રો આ કોષ્ટક તૈયાર થઈ ગયો બરાબર કઈ રીતે થયો ફરી એકવાર રિવાઇઝ કરીએ શું કર્યું આપણે તો કે ભાઈ પહેલા મૂલ્યો લખી દે ખૂણો a sin cos tan cosec sec અને cot તો પહેલા ખાનામાં લખી દે પછી ત્રિકોણમિતીય ગુણોત્તર માટે વિશિષ્ટ ખૂણાના માપ યાદ રાખો 0 30 45 60 અને 90 બરાબર 0 30 45 60 અને 90 બરાબર હવે શું કરીએ તો કે ભાઈ આ જે ખાના છે એમાં નંબર પ્રમાણે 0 થી યાદ રાખો 0 1 2 3 અને 4 લગાડો 0 1 2 3 અને 4 હવે એને 4 વડે ભાગો અને એનું વર્ગમૂળ કાઢો 0/4 0 જ થાય અને વર્ગમૂળ કાઢીએ તો પણ 0 રહે 1/4 વર્ગમૂળ કાઢો તો 1/2 અહીં 2/4 એટલે 1/2 વર્ગમૂળ કાઢીએ તો 1 નું વર્ગમૂળ 1 2 નું વર્ગમૂળ 2 વર્ગમૂળ 3/2 અને આ 1 આ રીતે 0 1/2 વર્ગમૂળ 3/2 અને 1 તો પહેલી કિંમત મળી ગયા પછી એને આપણે ટ્વિસ્ટ કરી નાખીએ ઉલટાવી દઈએ છેલ્લું પહેલે આવી ગયું બીજા નંબરનું બીજા નંબર વચ્ચેનું વચ્ચે આ પાછળ જશે તો બીજી કિંમત પણ મળી જશે ભાગાકાર કરીએ tan શોધવા માટે 0/1 આને આનાથી ભાગો 2 છેદ સરખા જોડીએ છે 1/વર્ગમૂળ 3 આ બંને સરખા છે એટલે અહીંયા 2 ઉડાવી દો તો વર્ગમૂળ 3/1 એટલે વર્ગમૂળ 3 અને એ ખાસ જોવાનું છે 1/0 કરો તો 0 થી ભાગ્યા કરી શકાય નહીં અવ્યાખ્યાયિત લખો ત્રણ કિંમતો મળે તો વ્યસ્ત કરી નાખો sin નું વ્યસ્ત cosec 0 ભાગને આપણે ઉલટાવીએ તો અવ્યાખ્યાયિત થઈ જશે 1/2 નું 2 થઈ જશે આનો વર્ગમૂળ 2 થઈ જશે 2/વર્ગમૂળ 3 1 નો વ્યસ્ત 1 આ પટ્ટીને ઉલટાવીએ તો ઓટોમેટિક આ લખાઈ જશે આ કોષ્ટક બરાબર તમને આવડવું જોઈએ બરાબર છે મિત્રો તો કોષ્ટક આવડશે તો તમારું કામ એકદમ સહેલું થઈ જવાનું મિત્રો હવે આ કોષ્ટક તમારે નોંધી લેવાનું છે અને સાથે સાથે એને જ્યારે પણ ફુરસત મળે તો તમને આ કોષ્ટક લખતા આવડી જવું જોઈએ આના પર આધારિત દાખલો પૂછાશે 2 માર્કનો તો આપણે આવી સહેલી વસ્તુને જોડવાની ન હોય કોષ્ટક બરાબર લખી નાખો નોંધી લો અને પછી આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીશું બરાબર છે નોંધી લો મિત્રો તો હું માનું છું તમે નોંધ કરી લીધી અને કોઠાના પરથી હવે આપણે દાખલાની શરૂઆત કરીએ સ્વાધ્યાયનો પહેલો દાખલો જુઓ સ્વાધ્યાય તમારે પાના નંબર 162 પર જોઈ શકાય છે ચોપડીમાં મારી પાસે પાઠ્યપુસ્તક છે તો પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 8.2 નો દાખલો પહેલો જુઓ આ રીતે લખ્યો છે દેખાશે તમને sin 60 ત્યાર પછી cos 30 વત્તા sin 30 cos 60
આ રકમ છે અને એની આપણે કિંમત શોધવાની છે, બરાબર? સાદુરૂપ આપીને કિંમતો શોધવામાં આવે છે તે, બરાબર? મિત્રો શરૂ કરીએ. sin 60 કોઠામાં જુઓ sin 60 નું મૂલ્ય કેટલાકનું મોડે થઈ ગયું છે, તો લખીએ વર્ગમૂળ 3/2. બાજુમાં cos 30 એના ગુણાકારમાં છે એટલે ગુણ્યા cos એટલે બીજું ખાનું 30 જુઓ તો એટલી જ કિંમત છે વર્ગમૂળ 3/2 વત્તા હવે આગળ વધીએ કેટલા છે તો કે હવે sin 30 મિત્રો મોડે વધીએ sin 30 1/2 અહીંયા લખીશું 1/2 ગુણ્યા cos 60 બરાબર તો cos 60 કેટલા થાય કે cos sin તો 30 sin 30 જેટલી કિંમત cos 60 ની છે મિત્રો. તો કોષ્ટક પરથી જ્યારે જો તમે જોયું કે કોષ્ટક જો નહીં આવડે તો આ કિંમતો તમારે યાદ રાખવાની મોડે નહીં બને, પણ આ કોષ્ટક જો આવડતું હોય તો આપણું કામ સહેલું બની જાય મિત્રો. ફરીથી sin 60 કોષ્ટકમાં જુઓ વર્ગમૂળ 3/2 cos 30 કોષ્ટકમાં જુઓ વર્ગમૂળ 3/2 વત્તા કરીને વત્તા sin 30 1/2 અને એ જ રીતે cos 60 પણ 1/2. તો કિંમતો મૂકી દીધી. હવે સાદું પાકડો ધારીએ વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 ગુણાય તો કેટલા તો કે ભાઈ બંને ગુણાય વર્ગમૂળ 3 થાય 9 એટલે કે 9 નું વર્ગમૂળ શું થાય 3 નીચેનો છેદ થઈ ગયો 2 દુ 4 બરાબર વત્તા બાજુમાં 1 એકા 1 અને નીચે પણ 2 દુ 4 બરાબર 1 એકા 1 2 દુ 4 તો કામ શરૂ થયું છે સમછેદી છે એટલે 4 લખી દઈએ તો ઉપર એઝ ઇટ ઇઝ 3 વત્તા 1 થશે બરાબર તો 3 વત્તા 1 એટલે કે થઈ ગયા 4 ભાગ્યા 4 બરાબર 4 ભાગ્યા 4 કેટલા એટલે 4 એકા 4. તો મિત્રો પહેલા દાખલાને સમજીએ. કિંમતો મૂકી sin 60 વર્ગમૂળ 3/2 cos 30 પણ વર્ગમૂળ 3/2 વત્તા ચિહ્ન છે તો વત્તા sin 30 1/2 ગુણ્યા cos 60 1/2 બરાબર છે. તો મિત્રો આ રીતે કિંમતો મૂકી દીધી. હવે સાદુરૂપ આપીએ વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3 કેટલા 3 2 ગુણા કેટલા થશે 4 વત્તા 1 એકા 1 છેદમાં 2 દુ 4 તો થઈ ગયા 3 વત્તા 1 છેદમાં 4 બરાબર છે. તો ઉપર પણ 4 નીચે પણ 4 સમછેદ આપણે અંશ અને છેદ સરખા તો 4 એકા 4. તો પહેલા દાખલાનો જવાબ આવ્યો 1 બરાબર. દાખલા નંબર 1 નો પહેલો જવાબ. હવે સમજ પડી હશે કોષ્ટક આવડવું ખૂબ જરૂરી છે મિત્રો. હવે બીજાની રકમ જોઈએ 2 tan વર્ગ 45 વત્તા cos વર્ગ 30 ઓછા sin વર્ગ 60 બરાબર છે મિત્રો. તો કિંમતો ફરીથી દાખલાને જરા ચેક કરી લો 2 tan વર્ગ 45 વત્તા cos વર્ગ 30 માઈનસ sin વર્ગ 60 છે. તો કિંમત મૂકીએ 2 આગળ છે ભૂલશો નહીં ગુણ્યા tan વર્ગ 45 tan 45 જો મિત્રો કોષ્ટકમાં tan 45 ની કિંમત 1 છે તો 1 લખી ઉપર વર્ગ છે તો વર્ગ લખી દો વત્તા લખીએ 2 ગુણ્યા tan 45 1 છે ઉપર વર્ગ છે તો વર્ગ લખ્યો વત્તા cos વર્ગ 30 જો મિત્રો તો cos 30 કરીને એનો વર્ગ કરીએ cos 30 ની કિંમત વર્ગમૂળ 3/2 છે અને ઉપર વર્ગ છે તો વર્ગ ભૂલશો નહીં માઈનસ sin વર્ગ 60 તો sin 60 પહેલા આપણે ખબર હોય એ છે વર્ગમૂળ 3/2 અને ઉપર વર્ગ છે. તો દાખલાની રકમ આપણે લખી દીધી 2 ગુણ્યા 1 નો વર્ગ 2 એકા 2 થશે 2 ગુણ્યા 1 નો વર્ગ 1 અહીંયા લખીએ વર્ગમૂળ 3 નો વર્ગ 3 અને 2 નું 4 એ રીતે પાછળ માઈનસ 3/4 તો થઈ ગયું 2 એકા 2 આ બંને 3/4 અને માઈનસ એટલે 0 થઈ જશે તો 2 + 0 બરાબર થઈ ગયા મિત્રો 2 થઈ ગયા બરાબર છે. તો આ રીતે આપણને કોષ્ટક આવડે તો આગળનો દાખલો બરાબર કરી શકાય મિત્રો બરાબર છે. તો આટલી નોંધ કરી લઈએ. બે દાખલા ઉતારી લો બરાબર પછી આગળ વધીએ. તો
તો મિત્રો એ દાખલા લઈએ તમારી રીતે છે cos 45 છેદમાં sec 30 વત્તા cosec 30. તો આગળ વધીએ, કિંમતો મૂકીએ, જરા ધ્યાનથી જુઓ. cos 45 કેટલું છે મિત્રો? કે sin 45 અને cos 45 બંને 1/√2. sec 30 જુઓ, બરાબર, sec 30 ક્યાં છે? 2/√3 વત્તા cosec 30 જુઓ 2 છે, બરાબર. તો કિંમતો બરાબર ધ્યાનથી મૂકી દીધી આપણે. cos 45 ચેક કરો, 1/√2, sec 30 2/√3 અને ત્યાર પછી cosec 30 2 છે. તો સાદું રૂપ આપવા માટે આપણે આગળ વધીએ. અહીં 1/√2 2 કોમન કાઢી લો તો અંદર થઈ જશે 1/√3 વત્તા 1. તો આ છેદ અહીંયા આવી જશે એટલે મળતી 1/2 અને અહીંયા લસા લઈએ √3 તો થઈ જશે 1/√3 એને આપણે લખીએ √3 + 1, બરાબર. આટલી સમજ પડી. હજુ આ √3 ને હું આગળ લખી દઉં ઉપર √3/2 અને એ છે 1/√3 + 1. હવે આપણે સમીકરણ કરવા માટે એનાથી ઉલટું પદ લઈએ અને ગુણી નાખીએ. √3 જો મિત્રો આ √2 અને સામાન્ય કાઢી દઈએ એટલે આ છેદમાં આવી આ 2/2 વધ્યા શું તો કે 1 + √3 એને મેં આગળ લખ્યા છે √3 + 1 અને સમીકરણ માટે √3 - 1 થી ગુણી કાઢો. સોરી, તો સાત રૂપામાં √3 અહીંયા √3 - 1 અને આ ઉલટા પદ હોય તો ગુણાઈને સાદું રૂપ થશે √3 × √3 3, બરાબર, અને -1 એટલે આ બેનો ગુણાકાર 3 - 1 એટલે કેટલા થઈ જશે? 2, બરાબર. 3 - 1 2 થઈ ગયા. તો હવે આને અંદર લઈ લઈએ તો 3 - √3 છેદમાં 2 × 4/2. તો હવે શું થયું તો કે જો આપણે છેદમાં સમીકરણ કરી શકીએ છીએ √2 થી ગુણી કાઢીએ તો તમારો શું જવાબ આવશે? 3/2 - √6 છેદમાં 4/8. જોઈ લો, 3/2 - √6 છેદમાં 8 વર્ગમૂળ 8 પૂરા થઈ ગયા. ફરીથી જો કિંમતો મૂકી અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આ √2 અને 2 બહાર કાઢી લીધા છે. અહીંયા વધશે 2 નીકળી ગયા છે અહીંયાથી તો 1 છેદમાં √3 વત્તા 1. હવે એને આપણે લસા લઈએ √3 અને એને અહીંયા લખ્યું છે છેદમાં છે અંશમાં જશે મિત્રો તો √3 ઉપર લખ્યું 2/2 આ √3 વત્તા 1 છે ને સમીકરણ કરવા માટે આપણે એની વિરુદ્ધ સંખ્યાથી લખી દઉં √3 - 1 થી ગુણો તો નીચે આ બે નું સાદું 2 થઈ જશે. √3 × √3 3 - 1 એટલે 2 થઈ ગયા, બરાબર. તો આ આપણે ગુણી કાઢીએ તો √3 × √3 અને √3 છેદમાં 2 નું 4/2. હજુ પણ છેદમાં √2 છે મિત્રો. તો આપણે શું કરીએ કે આ √2 ને √2 થી ગુણીએ તો 4 નો આ 2 √2 અને √2 થઈ જશે એટલે ગુણાકાર 4 નું 8 અને ઉપરની બંને સંખ્યા જે છે એને ગુણી કાઢે તો 3/2 - 3/6 અને નીચે 4/8 થઈ ગયા મિત્રો. તો આવી સાદી વસ્તુઓ છે. તમને કોષ્ટક આવવાનું ખૂબ જરૂરી છે. કોષ્ટક નહીં આવડે તો કિંમત તમે લખી શકશો નહીં. તો ફરીથી કહું છું કે તમારે આ કોષ્ટક બરાબર તૈયાર કરી નાખો મિત્રો અને આ જ રીતે ધ્યાન લગાવીને ભણતા રહો. હું માનું છું આજના સેશનમાં તમને ખૂબ સરસ સમજ પડી હશે. મુખ્ય મુદ્દો આ કોષ્ટક તમને મોડે આવડવું જોઈએ. ગોખવાની કોઈ જરૂર નથી. મેં કીધું એ રીતે
2 વાર કરશો તો આવડી જ જશે, સરળ છે. અને 1 કોષ્ટક આવડે તો જ દાખલા આવડે. આપણે જોયું 3 દાખલાઓ ગણ્યા, કેવી મજા આવી, ફટાફટ બધું સરસ રીતે થઈ ગયું. સાદુરૂપ આવડવું જોઈએ, પ્રેક્ટિસની જરૂર છે. મહાવરો થાય તો ગણિત જેવો સહેલો વિષય કોઈ નથી મિત્રો. ગભરાવાની બિલકુલ જરૂર નથી, પણ તમારે એક્સરસાઇઝ કરતા રહેવી પડે, એટલે કે પ્રયત્ન કરતા રહો. વધારે ને વધારે દાખલાઓ ગણો તો તમને એ ઉપયોગી થશે, પરીક્ષા લેવાશે. બરાબર? તો ફરીથી એક સૂત્ર સાથે ઘરે રહો, સુરક્ષિત રહો, માસ્કનો ઉપયોગ જરૂર કરજો, ભીડભાડવાળી જગ્યાએ જવું નહીં, હાથને સાબુથી વારંવાર ધોતા રહો અથવા સેનેટાઈઝ કરો, અને આ રીતે કોરોનાથી આપણે બચીએ. ફરી એકવાર તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો.